હાલો મિત્રો, આજે 1/1/2026 એટલે આપણે મુહૂર્ત કરવાનું છે. એનું ખબર છે તમને? આ વરસાદનું આગમન થઈ રહ્યું છે એટલે આખું ઓર આપણે તો જધાવાનું જ તે 2026 મુહૂર્ત થાય છે. 1/1/2026 ને આજ અત્યારે વાગ્યા છે બપોરના 1:45 એટલે 2 વાગવામાં 5-10 મિનિટની વાર છે અને વરસાદ અંધારી રહ્યો છે. જો આવે તો નુકસાન તો થાય. જેવો વરસાદ આવે એ ઉપર આધાર રહી કેવો વરસાદ આવે છે, અને ન આવે તો સારું ભગવાનને પ્રાર્થના કરી, ન આપે તો સારું હવનું આમનું જવળાય. હે કાલ જૂના વર્ષમાં તો વરસાદ ઘણી જગ્યાએ પડ્યો. રાજકોટમાં પડી ગયો, ન્યાલી ફોન હતો, રાજકોટમાં વરસાદ છે એમ. તો તમને હું બતાવું, જો વરસાદ આવ્યો હોય તો કેટલું નુકસાન થાય. બરોબર, ન આવે તો હવના ભાગ તમારા અમારા હવને નુકસાન થોડું થતું હોય છે. પેલા મિત્રો તમે આ સાણા થાપેલા છે, આ બધા ભેગા કરવામાં તો કેટલો સમય લાગી જાય. જો તો આ સાણા છે એ તો વરસાદ પલ્લાય એટલે પાછા નવેસરથી બધું ભેગું કરીને થાપવું પડે. એટલા છે આ પથાર છે, અને અહીંયા તો વાદળ અંધારેલું છે. તો તમે આંબલી, હા, ખટાટો વાદળ જામેલું છે. અને અત્યારે શાળામાં ઈટું પુષ્કળ પડી હોય. મિત્રો તમને બતાવું ભઠ્ઠા ઉપર ચડીને. આ આપણો ભઠ્ઠો પાકે છે અને અહીંયા છે તે ભઠ્ઠો ખડકાય છે આપણો. અને આ બધા સાણા થાપેલા છે. જો અહીંયા થપ્પા જ પડ્યા બધા સાણાના. હા જો હા, આપણો કાસો ભઠ્ઠો છે. અને અહીંયા થાય આથરો થઈ રહ્યો છે. કોલસો નાખ્યો છે અંદર, અને અંદર લબ્બર ને એવું નાખેલું હોય છે. આવી રીતે બધા શક્કર છે, બધા હુકવવા માટે ઈટું બધી બહાર કાઢેલી છે. જુઓ તમે, જ્યાં નજર નાખો ને એકલી ઈટું છે. જુઓ તમે ઠેઠ સુધી, જુઓ તમે આ બધી ઈટું છે. આમલી વાદળ ચડેલું છે. ન આવે તો આપણા ભાઈ, નહીં તો પથ્થર બધું ગળી જાય એમ છે બધું. જુઓ તમને બતાવું. જુઓ ઠેઠ સુધી ખાડી બધી કમ્પ્લીટ પડી અમને. જો બધા પથ્થર ભરેલા પડ્યા કમ્પ્લીટ. એટલા થપ્પા છે ઈટુના. જુઓ તમે, બધી હુકાવવા માટે મેકેલી છે ઈટું. તડકો આવે તો હુકાય એમ છે. તો વાદળ થઈ ગયું એટલે કે હુકાવાની શક્યતા નથી. અહીંયા તો ગારો બનાવેલો છે, અને આજની પાડેલી ઈટું છે. આ સાથે ગારા કાપવાનું મશીન છે, ગારો બનાવવાનું. તો અહીંયા પથ્થર ભરેલા પડ્યા ઈટુના આમના. જો તમે, જો આ ગારો બની ગયેલો છે કમ્પ્લીટ. આ રાતે પાડવાનો છે, રાતે 12 વાગે જાગી. અહીંયા જો બધા ગાડી છોડી ગયેલી છે. આ બધી કાશી ઈટું હાલમાં, કારણ કે શાળાના હિસાબે ઉકાઈ નહીં, એના હિસાબે બધો થપ્પા થઈ ગયેલા હોય ઈટુના. જુઓ તમે, આવી રીતે મિત્રો અત્યારે બધું એમ કહેવાય ધંધો બધો રણ વિખણ પીડ્યો કહેવાય આમ તો. કારણ કે ઈટું બધી ફૂંકાય ત્યારે ખડકાય એવું છે. ને જો વરસાદ આવી ગયો તો પથારી ફરી જાય બધી. કેટલું નુકસાન થાય, બધાને નુકસાન થાય. બધા પ્રજાપતિ ભાઈઓને અત્યારે ઈટું બધાને ફૂંકાતી જ હોય. કોઈને ભઠ્ઠા ખડકેલા ન હોય, એટલે બધા હોય થોડી જાય ઈટું ખડકેલી હોય હુકલ બધી. બાકી બીજું કાંઈ હોય નહીં એટલું બધું. અને ખેડૂતને કદાચ નિરાવાતે હોય ને બધું બીજું લીલું ઊભું હોય અત્યારે, અને કદાચ આ રોગને એવું છાંટેલું હોય તેમાં દવા બવા છંટકાવ કરવો પડતો હોય. તો અત્યારે મિત્રો આવી રીતે છે પોઝિશન. હવે આ બધું છે ને ભગવાન ઉપર આધાર છે, કુદરત ઉપર નથી કરતા. ઠાકર કરે એ ઠીક. હવે આમાં ઠાકર કરે એ ઠીક હોય, આપણું કાંઈ હાલે નહીં. એટલે આપણે તો શાંતિથી જોવાનું, બસ મહેનત થાય એટલે કરી લેવાની, એની ઉપર છોડી દેવાનું કે જે કરી તું કર તો બસાય તોય તું, ને ડૂબાડતોય તું. એની ઉપર છે બધું આ મિત્રો. અને મિત્રો જો વરસાદ આવે ને તો આ નિરાયતે જે તમે વિડીયો જોવો ને બને ને,
નિરાયતે નંબર એવા થોડા થોડા બળ કરતા હોય ને ફોને આમ ઘા કરીને વ્યા જાય, કાગળે આમ પડ્યા હોય ને એમાં પવન હોય ને તો કાગળને ખૂણે ખૂણે ટીંગાતા હોય. એ દ્રશ્ય જ કંઈક અલગ હોય. આ તો નથી, ખાલી વાદળ છાયું છે એટલે હું તમને કહું છું નિરાયતે. બાકી જો આવ્યો હોય તો આ ફોને પડે, ફોન ઘા કરીને તરત દોડતા વરસાદ શરૂ થયો હોય તો એવું છે. તો મિત્રો તમારે ક્યાં ક્યાં વરસાદના ઝાપટા કર્યા છે જરાક કોમેન્ટ તો કરી દેજો આ વિડીયો જોઈને.